જ્યારે પણ જનતા કોઈ પણ પક્ષની સરકાર લઈને આવતી હોય છે, કોઈ પણ પક્ષને ચૂંટતી હોય છે, કોઈ પણ વ્યક્તિ ત્યાં આવતો હોય છે, તો અપેક્ષાઓ એવી હોય છે કે જનપ્રતિનિધિ અથવા તો એ સરકાર એ પક્ષ અમારું કામ કરશે. આટલા વર્ષોથી એક અથ્થું શાસન છે અને સમસ્યાઓ પણ આટલા વર્ષોથી એકની એક સામે આવે છે. તમે રાજ્યના કોઈ પણ વિસ્તારમાંથી પસાર થાવ, તમારી કમર તૂટવાનું નક્કી છે. આવું વારંવાર તમે સમાચારોમાં સાંભળ્યું છે. એવું એટલા માટે સાંભળ્યું છે કારણ કે રોડની હાલત જે છે, બિસ્માર હાલતમાં જે રસ્તાઓ છે, એના અનેક જગ્યાઓથી દ્રશ્યો સામે આવે છે. અતિશય કપરી પરિસ્થિતિ એ રોડની, એ રસ્તાઓની છે કે જે આટલા વર્ષોથી બનેલા છે. જે નવા બની રહ્યા છે એની હાલત તો એનાથી વધારે કફોડી છે. અમરેલીની વાત કરવી છે. અમરેલીમાં પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ એવું કહ્યું કે 1 રૂપિયો સરકાર આપે તો 30 પૈસાનું કામ માત્ર થાય છે. અમરેલીના તમે કોઈ પણ ખૂણેથી નીકળો અથવા તો આસપાસના જિલ્લાના તમે કોઈ પણ વિસ્તારમાંથી અમરેલીમાં પ્રવેશ કરો તો એ તમામ રસ્તાઓ તમને ચારેય દિશામાં તૂટેલી હાલતમાં જોવા મળશે. અમારી વખતે, એટલે જ્યારે પૂર્વ સાંસદ નારણ કાછડિયા સાંસદ હતા એ વખતે, એમના સમયકાળમાં જ્યારે પણ એવું કહી રહ્યા છે કે જ્યારે પણ અમે રસ્તા પરથી નીકળતા અને જો કોઈ રસ્તો ખરાબ આવે તો અમે તરત અધિકારીને ફોન કરતા અને કહેતા કે આ રસ્તો કેમ આટલો છે. આટલા વર્ષો પછી પણ અમે અત્યારે જે પરિસ્થિતિ જોઈ છે એ અતિશયોક્તિ છે. આટલી કપરી પરિસ્થિતિ અમે ક્યારેય જોઈ નથી. આ વાત જ્યારે કરી રહ્યા છે તો સામે પક્ષે સાંસદનું પણ ઓપિનિયન છે લેવામાં આવ્યું, એમનો પણ પ્રતિભાવ પૂછવામાં આવ્યો. સાંસદ વર્તમાન અત્યારના અમરેલીના છે ભરતભાઈ સુતરિયા. ભરતભાઈ સુતરિયાને જ્યારે પૂછવામાં આવ્યું કે અમરેલીમાં તો નારણભાઈ કાછડિયા એવું કહી રહ્યા છે કે આટલા વર્ષોમાં રોડની હાલત ક્યારેય ખરાબ નથી જોઈ. એમણે એવો જવાબ આપ્યો કે રોડની હાલત એટલે માટે ખરાબ છે કેમ કે હમણાં વરસાદ આવ્યો છે. વરસાદ આવ્યો છે એટલે રોડની હાલત ખરાબ છે એ એકમાત્ર કારણ છે જે અત્યારે સવાલ પૂછાઈ રહ્યો છે અને આપી દેવાનું છે. આવી પરિસ્થિતિ આજકાલની છે જ નહીં. રોડ રસ્તાઓની તમે રાજ્યના કોઈ પણ ખૂણે, તમે રાજકોટથી જસદણ જાઓ, વીરપુર જાઓ, રાજકોટથી અમદાવાદ આવો કે અમદાવાદથી બીજી કોઈ જગ્યાએ જાઓ, વડોદરા જાઓ, સુરત જાઓ, તમને રસ્તાઓની પરિસ્થિતિ આજ જોવા મળશે. અને તમે કોઈ પણ જગ્યાએથી નીકળ્યા હોય, તમે તમારા ગંતવ્ય સ્થાને પહોંચો એટલે તમને હાશકારો અનુભવાશે અને તમને અતિશય વેદના થશે કે અમે આવા રસ્તાઓ મેળવવા માટે શું પૈસા આપીએ છીએ સરકારને, શું ટેક્સ આપીએ છીએ. ટોલ ટેક્સ તો બેફામ રીતે વસૂલવામાં આવે છે, ટેક્સ બેફામ રીતે વસૂલવામાં આવે છે, પણ જે સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ નથી મળતી અને એટલે પબ્લિક છે એ હેરાન પરેશાન થઈ રહી છે. અમરેલીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાએ શું કહ્યું, સામે જવાબમાં ભરતભાઈ સુતરિયાએ શું કહ્યું, સાંભળીએ. 2 દિવસ પહેલા હિરેનભાઈ હિરપરા, અમારા ભારતીય જનતા પાર્ટીના અમરેલી જિલ્લાના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને હાલના પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી, એમણે એક લેટર લખ્યો હતો અને લેટરના આધારે અમે ઘણી બધી ફરિયાદો કરી હતી. પંચાયતના રસ્તાઓ, સ્ટેટના રસ્તાઓ અને નેશનલ હાઈવેમાં. ત્યારે મેં પણ એવી બાઇક આપી હતી કે અમરેલી જિલ્લાના 30 વર્ષના રાજકારણમાં ત્યારે પણ આટલા રસ્તા ખરાબ નથી થયા. એ તમને પણ ખબર છે. તમે સાવરકુંડલાથી રોજ અમરેલી આવો છો. નેશનલ હાઈવે મહુવા સાવરકુંડલા અમરેલી બગસરા વડિયા જેતપુર, એમાં સાવરકુંડલાથી અમરેલીનો આટલો નેશનલ હાઈવે કોઈ દી ખરાબ હતો? અને મારી એક માનસિકતા હતી, હું લોકસભાનો સાંસદ હતો ત્યારે કોઈ પણ પંચાયતનો રસ્તો હોય, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, જે રસ્તા ઉપરથી પસાર થઈ ત્યાં રસ્તો ખરાબ હોય તો હું સીધો અધિકારીને ફોન કરી અને અધિકારીઓને જે તે સ્થળ સ્થિતિનો હું એને વર્ણન કરતો અને એનો રસ્તો રિપેર કરાવી નાખતો. આજે અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી રસ્તાઓ જે ખરાબ થયા છે એનો ભોગ જનતા બની રહી છે. સરકાર પૂરતા પ્રમાણમાં પૈસા આપે છે, જેટલા માગે એટલા આપે છે. પછી પંચાયતના રસ્તાઓ હોય, સ્ટેટ હાઈવેના હોય કે નેશનલ હાઈવેના હોય, કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જે તે વિભાગના વિકાસ માટે અત્યાર સુધીમાં એવું ક્યારેય નથી બન્યું કે પૈસાની કમીથી કે પૈસાના અભાવથી કોઈ પણ કામ અટક્યું હોય એવો એક પણ દાખલો નથી. છતાં
અધિકારીઓની મનસા અને અધિકારીઓની ઢીલી નીતિને કારણે આ કોન્ટ્રાક્ટરો જે કામ કરે છે એ ક્વોલિટીની બહારનું કામ કરે છે, નબળી ગુણવત્તાનું કામ કરે છે, એની સામેની ફરિયાદ હતી. આજે તમે જોજો, આ જે બોલ્યા પછી 2 દિવસમાં પેચવર્કના કામો બધે જ શરૂ થઈ ગયા છે. સાવરકુંડલામાં તમે જોજો, મહુવા રોડ પર બધે અત્યારે પેચવર્કના કામ ધડાધડ શરૂ થઈ ગયા છે. ઘણા લોકોએ આમાં હું બોલ્યા પછી 2-5 લોકો એવા હોય કે 10 લોકો એવા હોય કે એને નેગેટિવિટી પણ કોમેન્ટ કરી છે, એનો કોઈ વાંધો નથી. પણ બહુ મોટી લોકોના ફોન આવ્યા કે સાહેબ આ બોલવાની જરૂર હતી અને આ ખાડા પુરાવાની જરૂર હતી અને અધિકારીઓને થોડું કહેવાની પણ જરૂર હતી. જે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરે છે, અધિકારીઓ પોતાની મનમાની કરે છે, એટલા માટે આ કહેવાની જરૂર હતી. અને ઘણા બધા એવા ઇસ્યુ બને કે જે અધિકારીઓને લેવલે સરકારને બદનામ થવું પડે છે. ખરેખર ભૂપેન્દ્રભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈની સરકાર હોય, મેં તમને કીધું ને, મેં અગાઉ પણ કીધેલું, અગાઉના ઇન્ટરવ્યુમાં પણ બોલેલો કે સરકારની કોઈ જગ્યાએ કસર કે ખામી નથી. ખામી છે તો અધિકારીની અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતની. આના હિસાબે આ જનતાનો એને ભોગ બને છે. એવા ઘણા દાખલા બન્યા છે. ખાડા હોય અને પાછળ બેન બેઠા હોય કે કોઈ પણ લેડીઝ હોય કે કંઈ પણ હોય તો મુશ્કેલી પડે, અને એવા કેટલાય બનાવ બને. અમદાવાદમાં બનાવ બન્યો, ખાડાની અંદર સ્કૂટર ગયું અને એ બંને પતિ પત્ની ત્યાં એને શોટ લાગ્યો અને એક્સપાયર થઈ ગયા. એ આપણી નજર સામેના દાખલા છે. એવા તો ઘણા બધા દાખલાઓ છે, અસંખ્ય દાખલાઓ છે. ત્યારે આ વસ્તુ બોલવી પડે છે અને આ વસ્તુ કરવી પડે છે અને અધિકારીઓના કાન આંબળવા પડે છે. પણ મેં એ જ કીધું હતું ને, હું એ જ કહું છું કે 1 રૂપિયાનું કામ હોય ત્યાં 30 પૈસાનું કામ આ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરે છે. એના માટે કડક કાર્યવાહી કરવી પડે અને કોઈ પણ અધિકારી ઉપર કાર્યવાહી કરવી પડે, અને સસ્પેન્ડ નહીં અને ડિસમિસ કરવા પડે. તમે 3 ઉપર એક્શન લો એટલે ઓટોમેટિક બધું સુધરવા મળે, બધું સુધરી જાય. આપણી સાથે ભરતભાઈ સુતરિયા જોડાયા છે. ભરતભાઈ, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા એવું કહ્યું છે કે આટલા ખરાબ રસ્તાઓ આટલા વર્ષોમાં ક્યારેય નથી જોયા. સરકાર 1 રૂપિયો આપે અને 30 પૈસાનું પણ કામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો નથી કરતા. તમારું શું કહેવું છે? મેં તો 2 દી પહેલા મારી પાસે પત્રકાર આવ્યા ત્યારે મેં પણ વાત કરી હતી. મેં કીધું જે કોઈ અધિકારી ભ્રષ્ટ હોય એના નામજોગ જેને ઓલું કર્યું છે, તમારી પાસે માહિતી કોઈ પણ પાસે, નારાયણભાઈ પાસે કોઈ પણ પાસે હોય, ઇસી મિનિટે એના પગલા લેવામાં આવશે. અને બીજી વાત કે જે રોડ રસ્તા હતા ને તૂટ્યા હતા, એ ચોમાસા દરમિયાન તૂટ્યા હતા, વરસાદ હતો એટલે, અને એ રસ્તાનું પણ કામ શરૂ થઈ ગયું છે, બરોબર. અને મેં પહેલા મેં જે કામ જોયા છે 15-20 હમણાં હું જે બરબાદ કરતો એમાં મીડિયા અને આપણે જે એના નિષ્ણાંત હોય એને આરે લઈને જાય. એમાં ક્યાંય કામ ખરાબ લાગતું હોય તો આપણે એનું પેમેન્ટ જ કરવાનું અને તોડી કાઢવાનું છે, એની પછી પગલાં લેવાના. પણ નારણભાઈ એવું કહી રહ્યા છે કે આટલા વર્ષોમાં અમારી તો એ પ્રથા હતી કે અમે જ્યારે રસ્તા પર નીકળીએ ત્યારે જે રસ્તો ખરાબ હોય અધિકારીને એમને ફોન કરીએ. હવે અધિકારીઓ સાંભળતા નથી, તો હવે એવું શું બદલાયું કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાંભળતા નથી? અને એ પણ બીજેપીનું જ નથી સાંભળતા, સરકારનું નથી સાંભળતા? ના, એવું તો કાંઈ નથી. તમે તમારી જાતે તમે ટ્રાય કરી લો, કોઈ પણ અધિકારી કાર્યપાલકને ફોન કરી દો કે ફલાણી જગ્યાએ રસ્તો તૂટ્યો છે, કેદી રિપેરિંગ કરવામાં આવશે, એટલે તમને એમ કે 2 દીમાં તો ત્યાં 2 દી કડે જોજો તમે રિપેરિંગ થતો જ. આમ નાગરિક તરીકે ફોન કરીને જોઈ જુઓ તમે. ભરતભાઈ, એક ખાતરી એ પણ મળવી જોઈએ ને કે જે રસ્તા બને છે એનું કામ એટલું મજબૂતીથી થાય કે વારંવાર તૂટી ન જાય. બેન, હું એક વાત કરું, જે કુંડલાવાળો રસ્તો છે ને ખરાબ, તે રસ્તો પેલા પંચાયતમાં હતો, પછી સ્ટેટમાં ગયો અને અટાણે NS માં ગયો છે. તો NS માં ગયો છે એટલે NS વાળાએ એનું ટેન્ડર બહાર પાડી દીધું. જે રસ્તો હું તમને જે રસ્તો તૂટેલો કહું છું, મારા અંદર મેં જાણ્યું છે 6 વર્ષ પહેલા બન્યો હતો. ઓકે, હવે તમારા દ્વારા એ કાર્યો કરવામાં આવશે કે આગળ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય? નહીં, અમારે તો મેજોરિટી હવે અમુક રસ્તા બાકી છે. હું તમને એમ કહી શકું કે આવતા વર્ષે આ પ્રશ્ન મારા ખ્યાલ પ્રમાણે અને મારા કામની જે મારી કામ અમે મંજૂર કરાવ્યા હતા મારા ધારાસભ્યની, એટલે આવતા વર્ષે લગભગ કોઈ અમરેલીની અંદર કોઈ રસ્તો ખરાબ નહીં હોય. આભાર ભરતભાઈ, જમાવટ સાથે જોડાવા માટે.
અપેક્ષા એ રાખીએ કે આટલા વર્ષો પછી પણ આ રોડ રસ્તાઓની હાલત જે સુધરી નથી, આટલી બધી ફરિયાદો અને આટલા બધા સમાચારો આવ્યા પછી સરકારના કદાચ કાન ઉઘડશે, આંખો ખુલશે, આંખો પણ ઉઘડશે અને જોશે કે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. એમની કમર તોડવા માટે કે અતિશય હેરાન થવા માટે આવા રસ્તાઓ નથી બનાવવામાં આવતા. એ રસ્તાઓની હાલત સુધારવામાં આવશે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.